નમસ્કાર સેવા સાથીઓ, તારીખ 6/8/2024 માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. અમારા પ્રભુજી આમ તો અવારનવાર બહુ દૂર દૂરથી સંદીપભાઈ ભગત લઈને મૂકવા આવે છે. ખૂબ સેવાનું સરાહનીય કામ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. એ જ પણ પોતાના શબ્દોમાં વાત કરશે. સંદીપભાઈ ક્યાંથી લાવવાની, કેટલા સમય? નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સેવા સાથીઓ, પહેલાં તો શ્રાવણ માસના પવિત્ર દિવસે બધાને વંદન. અને આ દાદા 20 વર્ષથી પીપલ ગોન એમપીની અંદર 20 વર્ષથી કચરાના ઢગલાની અંદર બેઠા રહેતા હતા અને ખરાબ પાણી પીતા હતા અને જે કંઈ કચરું વધેલું હોય કોઈનું ફેંકી દીધેલું એ ખાતા હતા. તો અમે એની પરિસ્થિતિ જોઈ, બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી. તો ગામવાસીઓ અને અમે લોકોએ ના સાથ સહકારથી આ દાદાને નવું જીવન આપવાનો પ્રયાસ કર્યો છે અમે લોકોએ. તો આપણે બધા સાથે મળીને આવા અસંખ્ય લોકો છે એનું જીવન બદલી શકીએ છીએ. તો અમારો એક જ હેતુ છે, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કે દરિદ્ર નારાયણ સેવા ટ્રસ્ટ. તો અમારો એક જ હેતુ છે કે તમે અમારી સાથે જોડાઓ અને આ સંસ્થાઓને સપોર્ટ કરો તમારાથી જે થાય એટલો, જેથી કરીને આ લોકોનું જીવન બદલી શકીએ અને એને નવું જીવન મળે. તો તમે એકવાર અવશ્ય માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ધોરણ પાડી એનો સંપર્ક કરજો. ત્યાં તમને ખરેખર દરિદ્ર નારાયણના દર્શન થશે. અને નાના મોટા પ્રસંગો જે તમારા ઘરની અંદર આવતા હોય કે કોઈ પુણ્યતિથિ હોય, કોઈ જન્મદિવસ હોય, તો આ પ્રભુઓને જમાડવાનો અવસર અવશ્ય લેજો. મારી બસ બધા જ દેશવાસીઓને એ જ અપીલ છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ નમસ્કાર. કાકા તમારું નામ શું છે? કાકા તમારું નામ? નામ क्या है आपका? आपका नाम क्या है? गेंदिया भाई. आपका गेंदिया भाई, बोलो गेंदिया भाई. कहाँ रहते हो आप? पीपल कौन? अच्छा, घर में कौन कौन है? बहुत खुश है पीपल कौन में. घर में कौन कौन है? हाँ कौन है घर में, कौन कौन है? हाँ ये जिंजन હા, નમસ્કાર. એ પણ પૂરું બોલી શકતા નથી, સાંભળી શકતા નથી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર, નમસ્કાર.